નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો સેશનની અંદર આપણો જે ટોપિક છે, અગત્યનો એક ટોપિક આપણે ચર્ચા કરી છે મીટર બ્રિજ અને તેનો ઉપયોગ. મીટર બ્રિજ અને તેનો ઉપયોગ. અને તમે આકૃતિની અંદર જોઈ શકો છો, આ જે રચના છે એ રચના છે મીટર બ્રિજની છે. આ શું છે? મીટર બ્રિજ છે. હવે આપણે આ ટોપિકની અંદર મીટર બ્રિજ વિશે સમજવું છે અને તેનો ઉપયોગ સમજવો છે. આપણે કોઈ પણ ડિવાઇસનો ઉપયોગ, કોઈ પણ યંત્રનો ઉપયોગ શું કામ કરીએ? જેનાથી આપણને કંઈક ફાયદો થતો હોય તો આપણે ઉપયોગ કરીએ, અથવા એનાથી આપણું કંઈક કામ નીકળતું હોય તો આપણે ઉપયોગ કરીએ. જેવી રીતે આપણે મોબાઈલનો શું કામ ઉપયોગ કરીએ? તો મોબાઈલથી આપણે વાતચીત કરી શકીએ છીએ, આપણે કોઈ ઇમેજ સેન્ડ કરી શકીએ છીએ, કોઈ સંદેશો પહોંચાડી શકીએ છીએ. એના ઘણા બધા ઉપયોગો છે, એટલે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? આપણે સાથે લઈને ફરીએ છીએ, કેમ કે કોઈ પણ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો મીટર બ્રિજનો ઉપયોગ શું કામ કરીએ? એની અંદર એવી શું, એનાથી આપણને શું મળે છે કે જેથી આપણે મીટર બ્રિજનો ઉપયોગ કરી શકીએ? તો ધ્યાન આપજો. એનો જે ઉપયોગ છે, મીટર બ્રિજનો જે ઉપયોગ છે, મીટર બ્રિજનો ઉપયોગ જે છે એ ઉપયોગ આપણે જોઈએ તો આપણે એની મદદથી અજ્ઞાત અવરોધ શોધી શકીએ છીએ. અજ્ઞાત અવરોધ શોધી શકાય. અજ્ઞાત અવરોધ શોધી શકાય છે. હવે તમે આના આગળનો વિડિયો વિટસ્ટોન બ્રિજ વિશે જોયો હશે. વિટસ્ટોન બ્રિજ, તો વિટસ્ટોન બ્રિજ જે છે એની મદદથી પણ આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ છીએ. એની મદદથી પણ આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ છીએ. તો પછી મીટર બ્રિજની શું જરૂર છે? વિટસ્ટોન બ્રિજથી આપણે શોધી શકીએ છીએ. તો યાદ રાખજો મિત્રો, વિટસ્ટોન બ્રિજ એ આપણી લેબમાં નથી, પ્રયોગશાળામાં નથી, પણ મીટર બ્રિજ એ આપણી પ્રયોગશાળામાં હોય છે. દરેકની પ્રયોગશાળામાં હોય છે. તો તમે લેબની અંદર જશો કે તમને આ આખું સાધન જોવા મળશે અને તમારે આ સાધનનો ઉપયોગ કરી અજ્ઞાત અવરોધ શોધવાનો છે. તો કેવી રીતે શોધવાનું છે એ આપણે સમજવાનું છે. પણ આપણે વિટસ્ટોન બ્રિજનો કેમ ઉપયોગ નથી કરતા? કેમ કે આપણી લેબમાં નથી. આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? મીટર બ્રિજ. બીજું ધ્યાન આપજો મિત્રો, આ જે મીટર બ્રિજ છે એ વિટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર જ કામ કરે છે. કોના સિદ્ધાંત પર કામ કરે છે? વિટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર. એટલે ધ્યાન રાખજો, મીટર બ્રિજનો સિદ્ધાંત શું છે? આ કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો આ જે છે એ વિટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર કામ કરે છે. ઓકે, વિટસ્ટોન બ્રિજનો સિદ્ધાંત શું હતો? તો વિટસ્ટોન બ્રિજ જો અહીંયા ડ્રો કર્યું છે, તમે આગળના લેક્ચરની અંદર પણ જોયું હશે. R1 R2 R3 R4 આ એક બ્રિજ છે. હવે વિટસ્ટોન બ્રિજ કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો અહીંયા પ્લસ માઈનસ, અહીંયાથી પ્રવાહ I ફ્લો થાય છે, એટલે અહીંયા I1 અને અહીંયા I2 જશે. બરાબર છે? હવે જો આ જે P અને T પોઈન્ટ છે, B પોઈન્ટ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB, અહીંયા નોટ કરીએ. B પોઈન્ટ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB અને D પોઈન્ટ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB. જો VP બરાબર VD હોય, VP બરાબર VD હોય, એનો મતલબ કે B અને B પાસે વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. જ્યારે વિદ્યુત સ્થિતિમાન સરખું હોય ત્યારે ગેલ્વેનોમીટરની અંદર આ શું છે? ગેલ્વેનોમીટર, જેની અંદર પ્રવાહ કેટલો બતાવશે? 0. જો પ્રવાહ 0 બતાવે એનો મતલબ B અને D કેવા છે? સરખા. અને આ સ્થિતિને આપણે કહીએ છીએ સંતુલિત સ્થિતિ, સમતોલન સ્થિતિ. બરાબર છે? પણ જો બંને સરખા ન હોય તો B વધારે હોય તો પ્રવાહ નીચે આવે, D વધારે હોય તો પ્રવાહ ઉપર જાય. કેમ કે વીજ પ્રવાહ કઈ દિશામાં ફ્લો થાય? ઊંચા તફાવતથી નીચા તફાવત તરફ, ઊંચા વિદ્યુત સ્થિતિમાંથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ. પણ બંને સરખા હોય તો અહીંયા પ્રવાહ કેટલો મળશે? 0. અને એ વખતે આપણે સાબિત કર્યું
કે r1 upon r2 is equal to r3 upon r4 અને આ જે છે એને આપણે કહીએ છીએ વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત. વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત. હવે અહીંયા ત્રણ અવરોધ જ્ઞાત હોય, જ્ઞાત એટલે જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ એવા, તો ચોથા અવરોધનું મૂલ્ય અજ્ઞાત અવરોધને આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો આ એનો સિદ્ધાંત છે. અહીંયા શું કહ્યું કે મીટર બ્રિજ એ કોના સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કામ કરે છે. ઓકે, હવે મીટર બ્રિજ કેવી રીતે કામ કરે છે એ આપણે સમજવું છે. તો આ ડાયાગ્રામ મીટર બ્રિજ છે. સમજવું જોજો. આ આખું જે પ્લેટ છે અહીંયાથી તમે આ જુઓ છો, આખો ભાગ જે છે એ વુડન બોર્ડ છે, લાકડાનું એક બોક્સ છે, આખું લાકડાનું પાટિયું છે, વુડન બોર્ડ. એની અંદર આ જે ભાગ જુઓ છો, આ જે ભાગ છે આટલો ભાગ એ વાહક તારની પટ્ટી છે, જેની અંદરથી કરંટ પસાર થઈ શકે એવી વાહક તારની પટ્ટી છે. હવે અહીંયા આ લંબગોળ છે, આ સ્ક્રૂ છે. આ બે સ્ક્રૂ વચ્ચે આપણે એક અવરોધ જોઈન્ટ કર્યો છે અને એક એવો છે અજ્ઞાત અવરોધ જેને આપણે જાણતા નથી, તેને આપણે શોધવો છે. હવે આ બે પોઈન્ટ વચ્ચે આપણે RB રેઝિસ્ટન્સ બોક્સ, રેઝિસ્ટન્સ એટલે શું? અવરોધ, અવરોધ પેટી લગાવી છે. અવરોધ પેટી એટલે જેની અંદર એક બે કરતા વધારે અવરોધ હોય એને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ બોક્સ, અવરોધ પેટી. તો આની વચ્ચે અવરોધ પેટી લગાવી છે. અહીંયા એક સ્ક્રૂમાંથી વાયર જોઈન્ટ કરીને ગેલ્વેનોમીટર લગાવેલું છે અને આ ગેલ્વેનોમીટર સાથે એક જોકી કી છે, જોકી કી કે જેની મદદથી આપણે એને મૂવ કરી શકીએ, એ હરી ફરી શકે. એક વાયર સાથે જોઈન્ટ હોય, આપણે આ રીતે એને ફેરવી શકીએ, એને કહીએ છીએ જોકી કી. ઓકે, હવે જો આ જે છે આ દેખાય છે તમને? અહીંયા એવો છે, આ અવરોધ તાર છે, અવરોધ તાર, આખો તાર અવરોધનો છે. અને આ જે છે એ મીટર સ્કેલ છે. આને તમે જોઈને ઓળખી શકો કે આવો ભાગ કોનો હોય? સ્કેલ, મીટર પટ્ટીનો હોય. મીટર સ્કેલ એટલા માટે કહીએ છીએ કેમ કે મીટર બ્રિજની અંદર જ હોય છે, એટલે આપણે શું કહીએ છીએ? મીટર સ્કેલ. ઓકે, આ સ્કેલની લંબાઈ માનો કે 100 સેન્ટીમીટર છે. કેટલી છે? 100 સેન્ટીમીટર. એની સાથે બેટરી જોઈન્ટ કરી છે, આ સ્વિચ છે અને આ એક અવરોધ છે, પણ આ ચલિત અવરોધ છે, વેરિયેબલ, જેને આપણે બદલી શકીએ છીએ. ઓકે, હવે જો R1 અજ્ઞાત, R2 એ અવરોધ પેટી છે. હવે ધ્યાન આપજો અને સમજો આ કેવી રીતે કામ કરશે. તો આપણે આની સ્વિચ ઓન કરીએ છીએ. સ્વિચ ઓન કરી અને અહીંયા કોઈ રેઝિસ્ટન્સ સેટ કરીએ છીએ. સ્વિચ ઓન કરી અને R2 આપણે સેટ કરીએ છીએ. R2 આપણે જાતે સેટ કરવાનો છે, ધ્યાન આપજો. R2 એ અવરોધ પેટીમાંથી આપણે જાતે મૂકી શકીએ છીએ. આ અવરોધને આપણે જાતે સેટ કરી શકીએ છીએ, જાતે સેટ કરી શકીએ છીએ. આ અવરોધ પેટી કેવી હોય? તો ધ્યાન આપજો. જો આ દેખાય છે, આ અવરોધ પેટી છે, બરાબર છે. આ અવરોધ પેટી ઉપર તમે જોઈ શકો છો અહીંયા 1 2 2 5 10 20 20 50, પછી અહીંયા 1000 5000 2000, આ બધા અવરોધના મૂલ્ય છે, અવરોધના મૂલ્ય. હવે માનો કે મારે અહીંયા 5 ઓહ્મ અવરોધ સેટ કરવો છે, 5 ઓહ્મ. તો હું શું કરીશ? આ 5 ઓહ્મ અહીંયાથી કાઢી દઈશ. કાઢીશ એટલે અહીંયા અવરોધ જશે. કેવી રીતે આ કામ કરે જોજો. અહીંયા સમજો કે અવરોધ પેટી કેવી રીતે હોય. તો માનો કે આ એક અવરોધ પેટી છે, અહીંયા આગળ આ એક અવરોધ પેટી છે. અવરોધ પેટીની અંદર આ રીતે અવરોધ, અહીંયા એક છેડો જોઈન્ટ કરીએ, અહીંયા બીજો છેડો જોઈન્ટ કરીએ, બરાબર છે.
જેવી રીતે આની અંદર આ એક ટર્મિનલ છે, બીજો ટર્મિનલ અહીંયા છે, એક વાયર અહીંયાથી જાય, બીજો વાયર અહીંયાથી જાય, જેવી રીતે એક વાયર અહીંયા, બીજો વાયર અહીંયા. હવે અહીંયા આગળ આની અંદર આ એક અવરોધ લગાવેલો છે, આની અંદર એક અવરોધ લગાવેલો છે, આની અંદર અવરોધ લગાવેલો છે. હવે મારે અહીંયાથી કરંટ ફ્લો થાય છે, આ કરંટ અહીંયાથી જાય છે, અવરોધ લગાવેલો હશે તો કરંટ ડાયરેક્ટ આમાંથી અહીંયા ફ્લો થશે, એને અવરોધ નડશે નહીં, કેમ કે આપણે એક પટ્ટી લગાવી દીધી છે, વચ્ચે આપણે આ રીતની પટ્ટી જોઈન્ટ કરી દઈએ છીએ, આની અંદરથી અવરોધ પસાર થશે, પણ અવરોધ ક્યાં છે? અંદર છે. અવરોધ કેવી રીતનું હોય? તો અહીંયા આગળ અવરોધનું વાયર બરાબર ગૂંચવું બરાબર છે. હવે આપણે આ પિન કાઢી નાખીશું, અહીંયાથી આ પિન કાઢીશું તો કરંટ ક્યાંથી પસાર થશે? હવે કરંટ જે છે એ ક્યાંથી પસાર થશે? તો અહીંયા નીચે આવશે, આ વાયરમાંથી પસાર થશે, આમ જઈ અને અહીંયા જશે. તો હવે તમને ખ્યાલ આવશે કે આ કાઢીશું ત્યારે એને અવરોધ સામે મળશે અને લગાવીશું તો અવરોધ મળશે નહીં. લગાવીશું તો સીધું આ જે ધાતુ છે એમાં ડાયરેક્ટ પસાર થઈ જશે. તો અવરોધ આપણે જાતે મૂકી શકીએ છીએ, એટલે આપણે કોઈ પણ અવરોધ સેટ કરી શકીએ છીએ. તો અહીંયા માનો કે મારે 15 ઓહ્મનો અવરોધ સેટ કરવો છે, તો 15 ઓહ્મ કરવા માટે હું એક 5 ઓહ્મનું મૂલ્ય કાઢીશ અને બીજું 10 ઓહ્મ. આ કેટલું ક્રિએટ થઈ ગયું? 15 ઓહ્મ કાઢ્યું છે એટલે છે. જો હું આને પાછું ફિટ કરી દઈશ તો હવે આની અંદર અવરોધ નથી. ખ્યાલ આવશે? તો અવરોધ પેટી પરથી તમે કોઈ પણ અવરોધ અહીંયા સેટ કરી શકો છો. તો આ અજ્ઞાત છે, હું અહીંયા એક અવરોધ સેટ કરું 20 ઓહ્મ. 20 ઓહ્મ. હવે હું શું કરું છું? આ જોકી કી જે છે એને આ મીટર પટ્ટી ઉપર આમ અહીંયાથી અહીંયા મૂકતો જાઉં છું. મીટર પટ્ટી ઉપર જોકી કીને આમ ફેરવતો જાઉં છું. બરાબર છે? કોઈ એક પોઈન્ટ પર તમે ફેરવતા હશો, કોઈ એક પોઈન્ટ એવું મળશે તમને કે જે પોઈન્ટ પર તમે મૂકશો એટલે ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ તમને 0 બતાવશે. કેટલો બતાવશે? 0. હવે આ ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ 0 બતાવે એટલે જેવી રીતે અહીંયા પ્રવાહ 0 હતો એટલે આપણે સંતુલિત સ્થિતિમાં હતા, એટલે આપણે આ સિદ્ધાંત કર્યો. તો જેવું અહીંયા આગળ માનો કે આ પોઈન્ટ પર મૂકવાથી આપણને પ્રવાહ 0 બતાવે છે, તો એ વખતે આપણે શું કરવાનું? જે પોઈન્ટ પર પ્રવાહ 0 થઈ જાય ગેલ્વેનોમીટરની અંદર એટલી લંબાઈ આપણે માપી લેવાની. તો આ લંબાઈ L છે. માનો કે આપણી લંબાઈ માપી લીધી L અને એ અવરોધને આપણે નામ આપી દીધું R3. R3 કેમ કે અવરોધ કોના ઉપર આધાર રાખે છે? તો અવરોધ જે છે ρ L/A કોના ઉપર આધાર રાખે? લંબાઈ ઉપર. તો આપણે લંબાઈ માપી લીધી એટલે કયો અવરોધ થઈ ગયો? R3. બરાબર છે? તો બાકીની લંબાઈ કેટલી? કુલ લંબાઈ કેટલી છે? 100. તો બાકીની લંબાઈ કેટલી હશે? 100 - L. તો બાકીની લંબાઈ 100 - L એને આપણે કહી દીધું અવરોધ 4. આખી અવરોધ તાર છે એમાંથી બાકીનો અવરોધ 4. તો અવરોધ R4 કોના પર ડિપેન્ડ કરશે? ρ 100 - L અને A. ઓકે, હવે સમજો R3 કેવી રીતે મળશે? લંબાઈ માપી. કઈ લંબાઈ માપવાની? જ્યારે ગેલ્વેનોમીટર 0 થાય એટલે સ્કેલ માપવાનું. સ્કેલ અલગથી લઈ જવાની જરૂર નથી, મીટર 20 ઉપર સ્કેલ હોય જ છે. તો બાકીની લંબાઈ પણ તમને ખબર પડી જાય કેમ કે જે ટોટલ હોય એમાંથી આપણે માઈનસ કરીએ. હવે જો હું આ બંનેનો ગુણોત્તર લીધો, તો R3 upon R4 ρ upon A કેન્સલ, શું મળે? L upon 100 - L. આ મળે છે. બરાબર છે? R3 upon R4 is equal to L upon 100 - L. આને હું ડિસ્ટર્બન્સના સિદ્ધાંત સાથે સરખાવું તો R3 upon R4 એ કોના બરાબર હતા? R1 upon R2. તો આના બરાબર આવું થઈ શકે R1 upon R2 એ R3 upon R4 બરાબર છે. તો આની જગ્યાએ હું એની કિંમત મૂકું તો L upon 100 - L. ઓકે,
હવે જો R2 ક્યાંથી મેળવીશું એ તો આપણે જાતે સેટ કરવાનું છે અવરોધ પેટીમાંથી એટલે R2 તો તમને ખબર જ છે હવે જે જગ્યાએ ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ 0 થાય એટલી લેન્થ તમને ખબર છે 100 લેન્થ પણ તમે કરી શકો તો R1 મળી જાય બહુ ઈઝી તો અવરોધ આપણે કોના ઉપરથી મેળવીએ છીએ લંબાઈ ઉપરથી કોના ઉપરથી લંબાઈ ઉપરથી શું કરવાનું ધ્યાન આપજો જે લંબાઈ પર ગેલ્વેનોમીટરમાં પ્રવાહ શૂન્ય થાય તે લંબાઈ અવરોધ R3 તરીકે વર્તે છે બરાબર હવે તમે જ્યારે પ્રયોગશાળાની અંદર જાઓ છો લેબની અંદર જાઓ છો તો એ લેબની અંદર તમારે આ જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલની અંદર જો તમને આવું ટેબલ આપેલું છે આ ટેબલની અંદર અહીંયા સિરિયલ નંબર હોય છે પછી અહીંયા R2 હોય છે પછી અહીંયા n હોય છે અહીંયા 100 માઈનસ n હોય છે અને અહીંયા શું હોય છે R બસ આ તમારું પ્રેક્ટિકલ છે આવડી શકે તમને શું કરવાનું છે જ્યાં કરંટ 0 કરતા હોય એટલી લંબાઈ માપવાની આવડી અવરોધ અહીંયા R2 અલગ અલગ મૂકતા જાઓ 5 10 15 20 30 હવે મને એમ કહેશે કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે બરાબર એટલે જો અહીંયા તમને આ લંબાઈ અને આ બધું જશે બસ આ તમારું પ્રેક્ટિકલ છે અને આ જ મીટર ગેજનું કામ છે મીટર ગેજનો ઉપયોગ છે આના મદદથી તમે અજ્ઞાત અવરોધ શોધી લીધો આ બસ ખ્યાલ આવશે મિત્રો તો મીટર ગેજ એ વિસ્ટન ગેજના સિદ્ધાંત પર કામ કરે છે અજ્ઞાત અવરોધ શોધી શકીએ છીએ અને આ વિસ્ટન ગેજની શું છે ડાયાગ્રામ છે આના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈશું સમજીશું આ તમારે ખાસ યાદ રાખવાનું છે સમજવાનું છે ખ્યાલ આવશે મિત્રો સમજાશે ઓકે બીજું રેઝિસ્ટન્સ બોક્સ એટલે કે અવરોધ પેટી એકવાર જોઈ લઈએ અવરોધ પેટી એટલા માટે કહીએ છીએ કે આની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા અવરોધ આપણને જોવા મળે છે ખ્યાલ આવશે મિત્રો ઓકે તો પોઈન્ટને ખાસ સમજો અને સારી રીતે આ ઇક્વેશન યાદ રાખવાનો પ્રયત્ન કરજો R3 upon R4 પણ R3 upon R4 કોને ઇક્વલ છે R1 upon R2 તો આ લખી શકાય ઓકે તો પ્રિપેરેશન કરજો